નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે ડ્રો કનેક્શન ઓફ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર એઝ એ ઓટો ટ્રાન્સફોર્મર. એટલે કે તમને ધારો કે આ રીતે એક સેપરેટ બે વાઇન્ડિંગવાળું ટ્રાન્સફોર્મર આપ્યું હોય, તમે એને કઈ રીતે ઓટો ટ્રાન્સફોર્મરમાં કન્વર્ટ કરશો. સૌથી પહેલાં તો આપણને ઓટો ટ્રાન્સફોર્મરનો ફંડામેન્ટલ ખબર હોવી જોઈએ કે ઓટો ટ્રાન્સફોર્મર એટલે કે એક વાઇન્ડિંગવાળું ટ્રાન્સફોર્મર. તો આ બે વાઇન્ડિંગના ટ્રાન્સફોર્મરને આપણે એક વાઇન્ડિંગના ટ્રાન્સફોર્મરમાં કન્વર્ટ કરીએ, એને આપણે કહેવાય કે આપણે ટુ વાઇન્ડિંગને ઓટો ટ્રાન્સફોર્મરમાં કન્વર્ટ કર્યું છે અને એના માટેનું ડ્રોઈંગ દેખાડવાનું છે. તો આપણે આ વસ્તુને એક્ઝામ્પલથી સમજાવવી પડે. એટલે સૌથી પહેલાં આપણે બે વાઇન્ડિંગવાળું ટ્રાન્સફોર્મર ડ્રો કરશું અને એક્ઝામ્પલ માટે એમાં એક સાઈડ વોલ્ટેજ લઈ લઈશું 11 kV, બીજી બાજુ વોલ્ટેજ લઈ લઈશું 400 વોલ્ટ અને આપણે આને કન્વર્ટ કરીશું આ ટાઈપના સિંગલ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર. તો એના માટે શું થશે? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જો એડિટિવ પોલારિટી હોય તો પોલારિટી ટેસ્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ એડિટિવ પોલારિટી એટલે એમાં વોલ્ટેજનો સરવાળો થાય. તો 11 kV અને 400 વોલ્ટ બંને જો એડિટિવ પોલારિટીની અંદર હોય તો તમારો સેકન્ડરીનો વોલ્ટેજ કેટલો થઈ જશે? 11.4 kV અને પ્રાઇમરી વોલ્ટેજ કેટલો રહેશે? તો એ રહેશે 11 kV વોલ્ટ. તો આવી રીતે તમારું સેકન્ડરી વોલ્ટેજ તમને મળી જશે 11.4 અને પ્રાઇમરી સાઈડનો વોલ્ટેજ રહેશે 11 kV. આમાં જ્યારે નોર્મલ ટ્રાન્સફોર્મર હતું ત્યારે શું થતું હતું કે 11 kV પ્રાઇમરીમાં અને સેકન્ડરીમાં તમને 400 વોલ્ટ મળતા હતા, પણ એમાં બે વાઇન્ડિંગ અલગ હતા. હવે આપણે બે વાઇન્ડિંગને એક જ વાઇન્ડિંગમાં કન્વર્ટ કર્યા એટલે આપણે પ્રાઇમરીમાં આપીએ છીએ 11 kV અને સેકન્ડરીમાં મળે છે આપણને 11.4 kV. ક્યારે? જ્યારે પોલારિટી કેવી છે? એડિટિવ. સાથે સાથે આપણે સબટ્રેક્ટિવ પોલારિટીવાળો કેસ પણ દેખાડી દેવાનો કે સબટ્રેક્ટિવ પોલારિટીમાં શું થાય છે તો કે 11 kV પ્રાઇમરી અને સેકન્ડરી સાઈડ 400 વોલ્ટ એટલે સ્ટેપ ડાઉન અહીંયા વોલ્ટેજ થતા હોય અને પોલારિટી આવતી હોય સબટ્રેક્ટિવ. તો આ બંને પોલારિટીને જો આપણે ભેગી કરી દઈએ તો પ્રાઇમરી સાઈડ ઉપર તો 11 kV જ રહેશે, પણ સેકન્ડરીમાં 11 kV માઇનસ 400 વોલ્ટ એટલે કે 10.6 kV વોલ્ટેજ તમને મળશે. તો આ બંને કેસની અંદર તમારે ફિગર ડ્રો કરી અને આખું સમજાવવું પડે કે કઈ રીતે તમે એટલે ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર જે છે એને ઓટો ટ્રાન્સફોર્મરની અંદર કન્વર્ટ કરી શકો. અને એના માટે તમારે એને એક્ઝામ્પલથી વોલ્ટેજ લેવલ સાથે પ્રોપરલી આ પર્ટિક્યુલર કેલ્ક્યુલેશન કરી અને એમને તમારે એક્ઝામમાં તમારે આ લખવાનું હોય. તો હોપ કે તમને બે વાઇન્ડિંગનું જે ટ્રાન્સફોર્મર આપ્યું હોય એને ઓટો ટ્રાન્સફોર્મર તરીકે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું બંને કેસમાં, એટલે કે એડિટિવ પોલારિટી અને સબટ્રેક્ટિવ પોલારિટીમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું એ આમાં જોઈને આઈડિયા આવી ગયો હશે. મને શાંતિથી સાંભળવા માટે